હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ગમ્મતની અંદર 13મું ચેપ્ટર ગુણાકાર અને ભાગાકારની રીતો, જેનું ભાગ 2 નું આપણે સરસ મજાની સમજૂતી સાથે મહાવરાનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ભાગ 1 ની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો મંત્રી તથા ઘોડેસવારનો 1 વર્ષનો પગાર આપણે મેળવ્યો હતો, જે આપને ખ્યાલ છે કે મંત્રીનો 71175, ઘોડેસવારનો 27750। જો આ વિડીયો તમારે જોવાનો બાકી હોય, જે નવા મિત્રો હશે અને બાકી હશે, બરાબર, ઘણા મિત્રોનું એવું પણ માંગ છે કે સર અમને પેપર શેટ તમે આપો, બરાબર, તો અમારે 90% થી પણ વધુ ટકાવારી લાવવી છે। તો ભાઈ પેપર શેટ સોલ્યુશન સાથેનો પણ છે અને પ્રેક્ટિસ માટેનો પણ છે। તો બંને પેપર તમને મળી જશે। ક્યાંથી મળશે? અચ્છા, એ બહુ મોટો પ્રશ્ન છે। તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરીયલ, પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક, ગેમ ડાઉનલોડ કરો। ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરશો એટલે પેજ ખુલશે, જેમાં તમારા મોબાઈલ નંબર નાખી શકશો, સેન્ડ ઓટીપી કરશો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી, વિષય પસંદ કરી પાઠવા વિડીયો જોઈ શકો। ગણિત, ગુજરાતી અહીં આસપાસ, ઇંગ્લિશ અને હિન્દી હશે। ક્લિયર? ચાલો, વર્ષ અને વર્ષ। સોહન દરરોજ 8 ગ્લાસ પાણી પીએ છે, બરાબર? કેટલા ગ્લાસ? 1 2 3 4 5 6 7 8। તો તે એક મહિનામાં કેટલા ગ્લાસ પાણી પીશે? તો વિદ્યાર્થી મિત્રો, એક મહિનામાં સરેરાશ દિવસ કેટલા? 30। કેટલા ગ્લાસ? 8 ગ્લાસ। તો આપણે બહુ સરળ રીતે ગણવાનું, 8 તેરી ને 24, પાછળનું શૂન્ય એમનેમ, તો 240 ગ્લાસ પાણી પીશે। તે એક વર્ષમાં કેટલા ગ્લાસ પાણી પીશે? તો આપણે શું કરશું? 365 દિવસ હોય એને ગુણ્યા 8 ગ્લાસ, તો 8 વડે ગુણવા પડશે। ચાલો ગુણીએ, 8 પંચાને 40 ની શૂન વધાવી 4, પછી 8 ને 6 વડે ગુણવાના, 8 6 48, 48 ને 4 52 નો બગડો વધાવી 5, 8 ને હવે 3 વડે ગુણવાના, 8 તેરી 24, 24 ને 5 29, તો 2920 ગ્લાસ પાણી પીવશે, બરાબર? 365 દિવસ લેવાના। જો એક સોસાયટીમાં રહેતા 125 લોકો દરરોજનું 8 ગ્લાસ પાણી પીવે તો આખા વર્ષમાં કેટલું પાણી પીશે? ચાલો, હવે તમારે વિદ્યાર્થી મિત્રો 125 લોકો દરરોજનું કેટલા ગ્લાસ પાણી પીવે છે? 8 ગ્લાસ। તો આખા વર્ષમાં કેટલું પાણી પીશે? તો જો એક જણાનું ગોઈતું તો 2920 આવ્યા। તો હવે આપણે 2920 એને ગુણ્યા કેટલા કરવાના? 125, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો જવાબ બહુ બધો મોટો આવશે। રેડી? તો આપણે કામ કરો, 125 લોકો છે, હા, દરરોજના કેટલા ગ્લાસ પાણી પીવે છે? 8 ગ્લાસ। તો ચલો 8 વડે પહેલા ગુણી નાખો, બરાબર? તો ચલો 8 વડે ગુણશો, 8 પંચાને 40 ની શૂન્ય વધાવી 4, 8 ને 2 વડે ગુણો, 8 દુ 16, 16 ને 4 20 ની શૂન્ય વધાવી 2, 8 એકુ 8, 8 ને 2 10, તો 1000 ગ્લાસ થશે દરરોજના। તો એવા કેટલા દિવસ? 365 દિવસ। તો 365 દિવસ દરરોજના 1000 ગ્લાસ, તો 365 ગુણ્યા 1 એટલે 365, પાછળ 3 શૂન્ય છે, 3 શૂન્ય, તો 3,65,000 આવશે। કેટલા ગ્લાસ? 3,65,000। એકદમ ઈઝી થઈ જશે। જો આપણે આ રીતે કરવા જઈશું ને તો મિત્રો તમારો જવાબ મોટો થશે, એના કરતા આ સરળ રીતે થઈ ગયું। તો તમારી સોસાયટીમાં દરરોજ કેટલા ગ્લાસ પાણી વપરાય છે તેનો તમે અંદાજ લગાવી શકો છો ખરા? તો હા, અમારી સોસાયટીમાં દરરોજનું કેટલા ગ્લાસ પાણી વપરાય છે એનો અમે અંદાજ લગાવી શકીએ
છીએ. બરાબર. જો મારી સોસાયટીમાં 300 લોકો રહેશે તો દરરોજના કેટલા ગ્લાસ પાણી પીવે? 8. 8 તેરીને 24, પાછળના 2 મીંડા, 2400 ગ્લાસ દરરોજના પાણી પીએ છીએ. થઈ ગયું આવી રીતે. ચાલો આગળ વધીએ. જો સોહાનું હૃદય 1 મિનિટમાં 72 વખત ધબકે તો તે 1 કલાકમાં કેટલી વખત ધબકશે? તો 1 કલાક એટલે વિદ્યાર્થી મિત્રો આપને ખબર હોવી જોઈએ 60 મિનિટ થાય. અંદાજ લગાવો કે તમારું હૃદય 1 વર્ષમાં કેટલી વખત ધબકશે. બરાબર. તો હવે 72 ગુણ્યા આપણે શું કરવાના? 60. શું કરશું આપણે? 72 ગુણ્યા 60 કરીશું. 72 ગુણ્યા 60. રેડી? જો પેલા 0 વડે ગુણાકાર કરો તો કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણાકાર કરો તો 0 0 આવશે. 0 ગુણ્યા 2, 0 ગુણ્યા 7. હવે 6 નો 2 સાથે ગુણાકાર તો એકમ દશકની શૂન્ય, કારણ કે 6 ની પાછળ 6 દશકના સ્થાને છે ને, એટલે 0. 6 દુ 12 નો બગડો વધાવી 1, 6 સત્તા 42 ને 1 43, તો 4320 આવશે. ઓકે. તો મિત્રો 1 કલાકમાં 4320 વખત ધબકશે. 1 કલાકમાં 4320 વખત. તો હવે તે 1 દિવસમાં કેટલી વખત ધબકશે? તો 4320 ગુણ્યા 1 દિવસની વાત છે. તો 1 દિવસમાં કલાક કેટલી આવે? 24. 24 વડે ગુણો. બરાબર. તો આપણે શું કરીશું? નિયમ પ્રમાણે 4320 ને પહેલા 4 વડે ગુણીશું. તો ચાલો 4 ગુણ્યા 0 એટલે 0, 4 દુ 8, 4 તેરી 12 નો બગડો વધાવી 1, ચોકે ચોકે 16 ને 1 17. હવે કોનો વાર આવ્યો? 2 નો. 4320 ગુણ્યા 20. તો 2 દશકના સ્થાને છે તો એકમની શૂન્ય. ચલો 2 ગુણ્યા 0 એટલે 0, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોકુ 8. હવે સરવાળો કરી નાખો. 0 ના 0, 8 ના 8, 4 ને 2 6, 6 ને 7 13 નો તગડો વધાવી 1, 1 ને 1 2, 2 ને 8 10. રેડી? તો 1,03,680. 1,03,680 વખત ધબકશે 1 દિવસમાં. હો, તો તમારા હૃદયના ધબકારા ગણો તે 1 અઠવાડિયામાં કેટલી વખત ધબકશે તે શોધી કાઢો. કેટલું અઘરું થતું જઈશ વિદ્યાર્થી મિત્રો 1 અઠવાડિયામાં. બરાબર. તો 1 અઠવાડિયામાં એટલે 7 દિવસ થાય ને. ચલો, તો મારા હૃદયના ધબકારા મેં ગણ્યા તો 1 મિનિટમાં 70 વખત ધબકે છે. 1 મિનિટમાં કેટલી વખત ધબકે છે? 70 વખત. બરાબર. તો પેલા તો આપણે 1 મિનિટ છે ને, પેલા એને 1 કલાકમાં ફેરવીશું, પછી 24 કલાકમાં, અને પછી 7 દિવસમાં. એટલે આખો દાખલો કઈ રીતે થશે જુઓ. 1 મિનિટમાં કેટલી વખત ધબકે છે? 70 વખત. તો 1 મિનિટ એટલે 60 મિનિટ કરશો. 60 મિનિટમાં કેટલી વખત ધબકશે? 60 મિનિટ એટલે 1 કલાક. તો 60 ગુણ્યા 70 કરવાના. તો બહુ ઈઝી છે. 6 સત્તા 42, 0 0. તો 4200 વખત ધબકે 1 કલાકમાં. તો લખવાનું 1 કલાકમાં કેટલી વખત ધબકે? 4200 વખત. તો દિવસમાં કેટલી કલાક હોય? 24 કલાકમાં કેટલી વખત ધબકે? તો 4200 ગુણ્યા 24. હાલો, પેલા 4200 ને કેટલા વડે ગુણીશું? 4 વડે. પછી 4200 ને 20 વડે. ચાલો 4 વડે. તો 4 ગુણ્યા 0 0, 4 ગુણ્યા 0 0, 4 દુ 8, ચોકે ચોકે 16. હવે કોનો વાર આવ્યો? 2 નો. તો 2 દશકના સ્થાને છે એટલે એકમની શૂન્ય. 2 ગુણ્યા 0, 2 ગુણ્યા 0, 2 દુ 4, 2 ચોક 8. કરો સરવાળો. 0 વત્તા 0 વત્તા 0, 8 વત્તા 0 8, 4 ને 6 10 ની શૂન્ય ઉડાવી 1, 1 ને 1 2 ને 8 10.
તો 1,08,000 વખત ધબકે એક દિવસમાં. તો આપણે લખવાનું 24 કલાક એટલે એક દિવસ. એક દિવસમાં કેટલી વખત ધબકે? 1,08,000 વખત. તો આવા કેટલા દિવસ છે? 7 દિવસ. તો 1,00,000, એક કામ કરો, 1,08,000 ને 7 વડે ગુણવાના ને. 7 ગુણ્યા 0, 0, 7 ગુણ્યા 0, 0. ચાલો 7 અઠ્ઠા 56, છગડો વધાવી 5. 7 ગુણ્યા 0 એટલે 0, પણ 5 વધીની 5 વધી એમ. 7 ગુણ્યા 0, 0, 7 એકુ 7. 7,05,600, 7,05,600 વખત ધબકે. તો અંદાજ લગાવો કે એક વર્ષમાં કેટલી વખત ધબકે. તો મિત્રો લાગી જ ગયું છે. હવે હું ત્યાં બાકી રહ્યું. ચાલો 1,08,000 ગુણ્યા 365. બરાબર. હવે તમારે ગુણાકાર કરી નાખવાનો છે. પહેલા તમારે 1,08,000 નો 5 વડે, પછી 1,08,000 નો 60 વડે, પછી 1,08,000 નો 300 વડે. આંકડો બહુ મોટો થઈ જશે. બરોબર. ચાલો અંદાજ લગાવવાનો છે. એક મદન્યુ દરરોજના આશરે 12 લીટર જેટલું દૂધ પીએ છે. તો તે 2 વર્ષમાં કેટલા લીટર દૂધ પીશે? દરરોજનું 12 લીટર પીવે છે. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો 2 વર્ષ, એક વર્ષના દિવસ કેટલા? 365. તો 365 ને 2 વડે ગુણવાના એટલે 730 દિવસ દૂધ પીવે છે. હવે 730 દિવસ દરરોજનું કેટલા લીટર? 12 લીટર. તો પેલા 730 ને આપણે 2 વડે ગુણવાના. તો 2 ગુણ્યા 0, 0, 2 તેરી 6 ના 6, 2 સત્તા 14 વત્તા હવે 730 ને 10 વડે ગુણવાના. બરાબર. તો 730 10, તો અહીંયા 1 ની દશકના સ્થાને છે એટલે 0. બરાબર. હવે 730 એમને લખી નાખવાના. 0, 6 ના 6, 4 ને 3 7, 1 ને 7 8, 8,760 લીટર દૂધ પીવે છે. તો મિત્રો આ કૂટ પ્રશ્ન બહુ ડેન્જર છે તમારા માટે. તો એટલે આપણે સાવ શાંતિથી નિરાતે વિડીયો બનાવીએ છીએ. બરોબર. ઘણા વિડીયો બનશે એટલે ખાસ જોજો. એક બ્લુ વ્હેલ માછલીનું બચ્ચું રોજના આશરે 200 લીટર જેટલું દૂધ પીવે છે. માત્ર કલ્પના કરો કે આ કેટલું બધું દૂધ છે. તમારું કુટુંબ કેટલા દિવસમાં 200 લીટર દૂધ વાપરી શકે તે શોધી કાઢો. બ્લુ વ્હેલ માછલીનું બચ્ચું 8 મહિનામાં કેટલું દૂધ પીશે એ ગણતરી કરવાની છે. બરાબર. તો કહેવાનું ભાઈ મારું કુટુંબ છે એ દરરોજના 4 લીટર દૂધ પીવે છે. તેથી 200 લીટર દૂધ વાપરવા માટે લાગતો સમય. વિચાર કરો, દરરોજનું 200 લીટર પીવે. 200 ભાગ્યા 4 એટલે 50 દિવસ ચાલશે મારે. બરાબર. હા, 200 લીટર દૂધ 50 દિવસ ચાલશે. હવે આ રોજનું કેટલું પીવે છે? 200 લીટર. તો એવા કેટલા મહિનાનું ગોઠવાનું છે? 8 મહિનાનું. તો વી આવો પાછા અહીંયા. બરાબર. ચલો એક દિવસના કેટલા લીટર? 200 લીટર. તો આપણે એક મહિનો એટલે 30 દિવસ લેવા પડે. બરાબર. એક મહિનો તો કેટલું? તો 30 ગુણ્યા 200 થાય ને. તો મિત્રો બહુ ઈઝી કરવાનું. 3 દુ 6. કેટલા મીંડા છે? 1, 2 ને 3. 1, 2 ને 3. એક મહિનામાં 6 લીટર દૂધ પીવે. 6000 લીટર. તો આપણે લખવાનું એક મહિનામાં કેટલું દૂધ પીવે? 6000 લીટર. તો આવા કેટલા મહિના છે? 8 મહિનામાં કેટલું? તો 6000 ગુણ્યા 8 કરવાનું. તો બહુ આવડી જાય. જો 8 6
48, પાછળ કેટલા મીંડા છે? 3. તો 48,000 લીટર દૂધ પીવે. લો વિચાર કરો, કેટલા? 48,000. ચલો, કારુણ્ય કોન્ટ્રાક્ટર. કારુણ્ય શું છે? કોન્ટ્રાક્ટર છે. તો જોઈએ આપણે શું કરે છે કોન્ટ્રાક્ટરનું કામ. કારુણ્ય 3 બગીચા તૈયાર કરવાનું કામ રાખ્યું છે. કેટલા બગીચા? 3 બગીચા તૈયાર કરવાનું કામ રાખ્યું છે. ચાલો, પહેલો બગીચો A 28 મીટર ગુણ્યા 27 મીટરનો, બગીચો B 36 મીટર ગુણ્યા 12 મીટર લંબાઈ પહોળાઈ, અને C 27 મીટર ગુણ્યા 19 મીટર. બરાબર. ચાલો, ત્રણેય બગીચાઓનું ક્ષેત્રફળ શોધો ચોરસ મીટરમાં. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો બગીચો કયો છે? 28 મીટર ગુણ્યા 27 મીટર. તો બગીચા A નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર, એટલે 28 ગુણ્યા 27. આપણે ન આવડે એટલે આપણે શું કરવું પડે? 28 ગુણ્યા 27 કરવું જ પડે. એકમ દશકની શૂન્ય. અરે આપણે એ રીતે નથી કરવાનું કા, આપણે જૂની રીત યાદ આવી જાય બહુ. ચાલો, 28 ને પેલા કેટલા વડે ગુણીશું? 7 વડે. તો 7 અઠ્ઠા 56 નો છગડો વધાવી 5. 7 ને હવે 2 વડે, 7 દુ 14, 14 ને 5 19, 196. હવે 28 ને કેટલા વડે ગુણવાના? 20 વડે. ચાલો, 2 દશકના સ્થાને છે એટલે એકમની શૂન્ય. 2 અઠ્ઠા 16 નો છગડો વધાવી 1, 2 દુ 4 ને 1 5. સરવાળો કરો, 6 ના 6, 9 ને 6, 15 નો પાંચડો વધાવી 1, 1 ને 1 2 ને 5 7. 756 ચોરસ મીટર થશે. 756 ચોરસ મીટર થશે બગીચા એનું ક્ષેત્રફળ. ચાલો, બગીચા બી નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 36 મીટર, પહોળાઈ 12 મીટર. તો 36 ગુણ્યા 12. બરાબર. તો ચાલો, 36 ને 12 વડે ગુણો. તો મિત્રો, પેલા 36 ને કેટલા વડે ગુણીશું? 2 વડે. 2 6, 12 નો બગડો વધાવી 1, 2 તેરી 6 ને 1 7, વત્તા 36 ને કેટલા વડે ગુણીશું? 10 વડે. કેમ? દશકના સ્થાને છે ને, તો 36 ને 10 વડે ગુણો તો 36 એકા 36 ને પાછળ 0. કરો સરવાળો. 2 6 ને 7, 13 નો તગડો વધાવી 1, 3 ને 1 4, 432 ચોરસ મીટર. સી નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 19 મીટર ગુણ્યા 27 મીટર. 27 મીટર ગુણ્યા 19 મીટર. ચાલો, હવે આપણે અલગ પેજમાં કરી નાખશું. 27 ગુણ્યા 19 કરવાના છે ને. 27 ગુણ્યા 19. પેલા 27 ને કેટલા વડે ગુણીશું? 9 વડે. 9 સત્તા 63 નો તગડો વધાવી 6, 9 દુ 18, 18 ને 6 24. ચાલો, હવે 27 ને કેટલા વડે ગુણીશું? 10 વડે. તો મિત્રો, 27 એકુ 27, 10 ની શૂન્ય. 3 4 ને 7, 11 નો એકડો વધાવી 1, 2 2 4 ને 5, 513 આવ્યું. તો 513 ચોરસ મીટર પૂરું. ચાલો, બહુ ઈઝી લાગે છે ચેપ્ટર, પણ નાનું નથી મિત્રો, બહુ મોટું છે. તેણે બગીચા એનું કામ 95 રૂપિયા પ્રતિ ચોરસ મીટરના દરે, બગીચા બી નું કામ 110 રૂપિયા પ્રતિ ચોરસ મીટરના દરે અને બગીચા સી નું કામ 120 રૂપિયા પ્રતિ ચોરસના દરે રાખ્યું. તો ત્રણેય બગીચા તૈયાર કરવા માટે તેને કેટલા રૂપિયા મળશે? તો બગીચા એનું ક્ષેત્રફળ કેટલું છે? 756 ચોરસ મીટર. કેટલા રૂપિયાના ભાવે રાખ્યું છે? 95 રૂપિયાના ભાવે રાખ્યું છે. તો ચાલો આપણે દાખલો ગણવો પડશે આખો. બરાબર. ચાલો, બગીચો એ 1 ચોરસ મીટર કેટલા ભાવે રાખ્યું છે? 95 રૂપિયાએ. તો કેટલા ચોરસ મીટર થાય છે?
756 ચોરસ મીટર થાય છે. તો 756 ચોરસ મીટર બરાબર કેટલા રૂપિયા? બરાબર, તો 756 ગુણ્યા 95. તો પેલા 756 ને કેટલા વડે ગુણીશું? 5 વડે. તો ગુણો 5 6 30 ની શૂન્ય વધાવી 3 25 25 25 ને 3 28 નો આઠડો વધાવી 2 5 7 35 ને 2 37. હવે 756 ને કેટલા વડે ગુણવાના? 90 વડે. કેટલા વડે? 90 વડે. કારણ કે દશકના સ્થાને છે ને, એટલે પેલી શૂન્ય 9 6 54 નો ચોગડો વધાવી 5 9 5 45 45 ને 5 50 નો પાંચડો સોરી શૂન્ય વધાવી 5 9 7 63 63 ને 5 કેટલા થશે? 68 0 0 8 ને 4 12 નો બગડો વધાવી 1 7 ને 1 8 3 ને 8 11 નો એકડો વધાવી 1 1 ને 6 7 71,820. કેમાં મળે? બગીચા એમાં. બગીચા એમાં 71,820 રૂપિયા મળશે. રેડી? બગીચા બી નું કામ 110 રૂપિયા લેખે રાખ્યું છે. ચાલો, તો બગીચો બી. બગીચો બી 1 પ્રતિ ચોરસ મીટર બરાબર કેટલા રૂપિયા રાખ્યો છે? 110 રૂપિયા. તો કેટલા મીટર છે ચોરસ મીટર? 432. 432. તો 432 પ્રતિ ચોરસ મીટર બરાબર કેટલા? બરાબર, તો 432 ગુણ્યા 110 રૂપિયા. તો પેલા આપણે 432 મિત્રો કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણો તો કઈ ફેર પડે નહીં. 0 ને કોઈ પણ સાથે ગુણો બરાબર, 0 ગુણ્યા 2 0 0 ગુણ્યા 3 0 0 ગુણ્યા 4 0 વત્તા 432 ને આપણે 10 સાથે ગુણીશું. કેમ? દશકના સ્થાને છે એટલા માટે. તો પાછળ શૂન્ય. 1 ને 2 વડે ગુણો તો 2 1 ને 3 વડે ગુણો 3 1 ને 4 વડે ગુણો તો 4 વત્તા 432 ને આપણે કેટલા વડે ગુણીશું? 100 વડે. કેમ? 1 આવી ગયો ને, એની પાછળ 2 અંક છે એટલે 2 શૂન્ય પેલા. 1 ને 2 વડે ગુણો 1 ને 3 વડે ગુણો ને 1 ને 4 વડે ગુણો, કઈ ફેર પડશે નહીં. ચાલો, 0 0 2 ના 2 2 ને 3 5 3 ને 4 7 4 ના 4 47,520. બી માં કેટલા થશે? 47,520. હવે સી નું કામ છે. 120 રૂપિયા છે ને, 513 છે. ઓકે, સી નું કામ લઈ લઈએ. બગીચો સી 1 પ્રતિ ચોરસ મીટર બરાબર 120 રૂપિયા. તો હવે કેટલા છે? 513 છે ને, 513 પ્રતિ ચોરસ મીટર બરાબર કેટલા? તો બહુ ટેન્શન ન લેવું. ચલો, 513 ગુણ્યા 120. તો પેલા 513 ને કેટલા વડે ગુણીશું? શૂન્ય વડે. તો 0 ગુણ્યા 3 એટલે 0 0 ગુણ્યા 1 જો આ ગુણવાના તો જવાબ 0 થઈ જશે. રેડી? હવે 513 ને કોના વડે ગુણીશું? 20 વડે. 20 એટલે 2 વડે. ચલો, આ 2 દશકના સ્થાને એટલે 0 1 મૂકવાની બરાબર. 2 તેરી 6 2 કુ 2 2 પંચા 10. હવે 513 ને કોના? 100 ની જગ્યાએ. કેમ? 100 ના સ્થાને છે એટલે 2 શૂન્ય મૂકવી પડે. હા, પાછળ 2 અંક છે ને, જેટલા અંક હોય ને એટલી શૂન્ય મૂકી દે બરાબર. 1 ને 3 વડે ગુણો 1 ને 1 વડે ગુણો 1 ને 5 વડે ગુણો. 0 0 0 6 2 ને 3 5 1 ના 1 5 ને 1 6 61,560. 61,560. રેડી? તો બગીચો તૈયાર કરવા કેટલા રૂપિયા મળશે? તો એક કામ કરો, 71,820.
બગીચો એ. 47,520 બગીચો બી. 61,560 બગીચો સી. બરાબર, સરવાળો કરી નાખો. ચાલો, 0 ના 0, 2 ને 2 4 ને 6, 10 ની શૂન્ય વધાવી 1. બરાબર, 5 ને 5 10 ને 8 18 ને 19 નો નવડો વધાવી 1, 1 ને 1 2 ને 3 અને 7, 10 ની શૂન્ય વધાવી 1, 6 ને 4 10 ને 7 17 ને 18. બરાબર, 1,80,900 રૂપિયા મળશે. રેડી? ત્રણેય બગીચાના એટલા રૂપિયા થશે. ખ્યાલ આવે છે? ત્યાર પછી આવે છે તુલસી અને તેનો પતિ. તો વિદ્યાર્થી મિત્રો, એની ચર્ચા આપણે પછીના ભાગમાં કરીશું. બરાબર, કારણ કે આ બધા દાખલા મોટા છે, ટેન્શન ન લેતા તમને બધું સરસ રીતે હું સમજાવીશ, પ્રયત્ન પૂરેપૂરો કરીશ. બરાબર, તો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો, વિડીયો લાઈક કરજો, તમારા મિત્રો દોસ્તોને શેર કરજો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.